પેટ્રોલ ડીઝલ બાદ ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। સિંગ તેલમાં 50 અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। સિંગ તેલના ડબ્બામાં ભાવ વધારો જે પ્રમાણે થયો છે 2765 રૂપિયા હવે ભાવ થઈ ગયો છે। કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2620 પહોંચ્યો છે। સતત ભાવ વધારાથી સામાન્ય જનતા ભારે હેરાન પરેશાન થઈ છે। એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, બીજી તરફ હવે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે અને સમાચાર એવા પણ કે શાકભાજીના ભાવમાં પણ વધારો એક સાથે મોંઘવારીનો માર સામાન્ય જનતા પર સતત પડી રહ્યો છે। તો જે પ્રમાણે હવે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। એક તરફ સિંગ તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો તો બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો। એક સાથે ક્યાંક 50 રૂપિયા ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો ક્યાંક 30 રૂપિયા વધારો, એટલે કે સામાન્ય જનતા પર વધુ એક બોજ। કપાસિયા તેલમાં 20 રૂપિયા ભાવ વધારો સામે આવ્યો છે અને બીજી તરફ સિંગ તેલમાં એક સાથે 50 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી રવિ મોટવાણી જોડાયા છે। રવિ, એક સાથે ભાવ વધારો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ ડીઝલ હોય, ખાદ્ય પદાર્થો હોય કે પછી શાકભાજી, સામાન્ય જનતા પર અત્યારે બેવડો માર। જી જરૂરથી જણાવી દઉં, જે રીતના જે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જુદી જુદી વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે। તેલના ભાવમાં પણ એને લીધે વધારો થયો છે। ત્યારે આપણી સાથે વેપારી કિરીટભાઈ છે। કિરીટભાઈ, શું કહેશો, તેલના ભાવ વધી રહ્યા છે એને લઈને? ભાવ વધારામાં જોવા જાય તો દરેક તેલોમાં છેલ્લા 8 થી 10 દિવસમાં 40 થી લઈને 60 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। ઇન્ડિવિજ્યુઅલ જોવા જાય તો જો આયાતી તેલ છે તો એ રૂપીઝ અને ડોલર ઉપર અવલંબતા હોય છે। તો અત્યારે વિદેશી હુંડિયામણને હિસાબે અત્યારે ડે બાય ડે આપણો રૂપિયો ઘસાતો જાય છે અને ડોલર વધતો જાય છે। તો એ કારણોસર આયાતી તેલો છે એ મોંઘા થઈ રહ્યા છે। અને દેશી તેલોમાં જોવા જઈએ તો આ સાઈડ આયાતી તેલો મોંઘા થતાં કપાસિયા એને હિસાબે થોડો ભાવ વધારો છે। મગફળી જે છે એ નાફેડ પાસે જ છે અને નાફેડ જ્યાં સુધી વ્યાજબી ભાવે મગફળી વેચશે નહીં અને પૂરા ફોર્સથી વેચશે નહીં ત્યાં સુધી સિંગતેલમાં ભાવ વધારો આવતો જ રહેશે। ભાવ ઘટાડાનો અત્યારે હાલ કોઈ કારણ દેખાતું નથી। જો નાફેડ નીચા ભાવે મગફળી વેચશે તો જ સિંગતેલમાં ભાવ ઘટાડો આવશે। એ ઉપરાંત આવતા દિવસોમાં જોવા જઈએ તો ઉનાળુ મગફળી પણ બી થોડા સમયમાં આવી રહી છે અને મગફળી છે તો ખેડૂતો બિયારણ માટે પણ બી સારી મગફળી છે તો એ ઉનાળુ મગફળી પણ બી સારી હશે તો બિયારણ માટે પણ બી આવશે। તો ઉનાળુ મગફળી બજારમાં કેટલી આવે છે અને નાફેડ નીચા ભાવ વેચશે તો જ સિંગતેલમાં ઘટાડો આવશે। સાથે સાથે વાત કરીએ, જે તેલોના ભાવ વધી રહ્યા, આગામી દિવસોમાં આપને શું લાગી રહ્યું છે? હજી ભાવ વધઘટ થશે કે શું કહેશો? આવનારા દિવસોમાં હવે હજી વોર અહીંથી કેટલું આગળ ચાલશે અને રૂપીઝની શું પરિસ્થિતિ થશે એની ઉપર આયાતી તેલોની અવલંબના રહેશે। આયાતી તેલો વધશે તો ચોક્કસપણે દેશી તેલોમાં પણ બી એનો ભાવ વધારો આવી શકે છે અને આવતા દિવસોમાં ગવર્મેન્ટ આપણા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પણ બી જોશે અને જો ગવર્મેન્ટ એ જોશે તો આવતા દિવસોમાં કદાચ આયાતી ડ્યુટી વધે તો પણ બી ભાવ વધારો આવી શકે છે। છેલ્લા એકાદ મહિનામાં ભાવની વાત કરીએ તો કેટલી વધઘટ થઈ છે? છેલ્લા એક મહિનામાં એવરેજ જોવા જાય તો દરેક તેલોમાં 80 થી 100 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। તો આ હતા વેપારી જે કહી રહ્યા છે કે સરેરાશ છેલ્લા એક મહિનામાં તેલમાં 80 થી 100 રૂપિયાનો ભાવ વધારો છે, કારણ કે આપણું જે રૂપિયો છે આ સરેરાશ નબળો પડતો હોવાને લીધે ભાવ વધી રહ્યા છે। જી